મારું નામ નિમિ છે. હું 16 વર્ષની છું અને 2 વર્ષથી આ ઘરમાં કામ કરું છું. આ ઘરના માલિક અને તેનો પુત્ર રહે છે, પરંતુ માલિકનું 8 મહિના પહેલા જ અવસાન થયું હતું અને આ ઘરમાં માલકીનની સેવા કરવા માટે જ લાવવામાં આવી હતી. મેં એવું વિચાર્યું હતું કે તેનો દીકરો મને કામ પરથી કાઢી મૂકશે, પણ હિતેશે મને કહ્યું કે તમે અહીં કામ કરી શકો છો. હું આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ, કારણ કે હું તેને ખરેખર પસંદ કરતી હતી. જો કે હું હિતેશને સમજી શકતી ન હતી, કારણ કે તે મને છુપી રીતે મારી સામે જોતો હતો. પણ તેને મારા માટે શું લાગણી છે હું આ વિશે જાણતી ન હતી. હા, હું ચોક્કસપણે આ જાણવા માંગુ છું. હું આખો દિવસ તેના ઘરે જ રહેતી અને મારા રહેવા માટે એક નાનકડો રૂમ પણ હતો, જ્યાં હું રાત્રે સૂતી હતી. મારી માલકીનના મૃત્યુ પછી જ હું હિતેશની નજીક રહેવા લાગી હતી. હું યુવાન હતી અને ક્યાંક બહાર આવતી જતી નથી. મારી સામે માત્ર હિતેશ જ રહેતો હતો, જે 20 વર્ષનો યુવાન છોકરો હતો. હું તેને ખુશ કરવા માટે કોઈ તક છોડતી ન હતી. મને ખબર નહીં કે તેને મારાથી અંતર કેમ રાખ્યું હતું. જ્યારે પણ હું વાત કરતી વખતે તેનો હાથ પકડતી, ત્યારે તે મારો હાથ દૂર કરી નાખતો અને મને તેનાથી દૂર રહેવાનું પણ કહ્યું હતું. હું પ્રેમથી તેનું દિલ જીતવા માંગતી હતી, તેથી જ હું તેના માટે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવતી હતી. પણ હું સમજી શકતી ન હતી કે મારામાં કંઈક કમી છે, કે તેનામાં કંઈક કમી છે, જેના કારણે તે મને તેનાથી દૂર રાખે છે, પણ છુપી રીતે મારી તરફ જોતો રહેતો હતો. પરંતુ ખૂબ જ જલ્દી મને આ તક મળી ગઈ. એક દિવસ તે સવારથી જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. તે દિવસે હિતેશ કામ માટે બહાર પણ ન જઈ શક્યા અને આખો દિવસ ઘરે જ હતા. મેં કહ્યું, હિતેશ, આજે મને બહુ ડર લાગે છે. જો તમને વાંધો ન હોય તો શું હું તમારા રૂમમાં સૂઈ શકું? આ સાંભળીને તેની આંખો ઘણી મોટી થઈ ગઈ અને તે મનમાં કંઈક વિચારવા લાગ્યો. એવું લાગતું હતું કે તે ઈચ્છતો હોવા છતાં તે મને સૂવા દેવા માંગતો ન હતો. તેને હેરાન જોઈને હું ખૂબ ચિંતિત થઈ ગયો, કારણ કે મને તેનાથી દૂર રાખી રહ્યો હતો. હું એક ગરીબ પરિવારની છોકરી છું અને મારા માતા પિતા સખત મહેનત કરે છે. મારી માતાની જેમ હું પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને 16 વર્ષની હતી ને મારા શાળાએ જવું હતું. ન તો જીવનનો કોઈ હેતુ હતો, તે કામ પર લાગી દીધી હતી અને હું કામ કરતી હતી. ક્યારેક હું મારા પરિવારને મળવા પણ જતી. પરિણામની પરવા કર્યા વિના મેં તેનું કહ્યું કે હું તેના રૂમમાં સૂવા માંગુ છું અને થોડી વાર વિચાર્યા પછી તેને કહ્યું, ઠીક છે, તમે મારા રૂમમાં સૂઈ જાઓ. જ્યારે હું અંદર આવી ત્યારે મેં જમીન પર સૂવા માટે વ્યવસ્થા કરી. વરસાદથી એકદમ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. પંખો પણ ઝડપથી ચાલી રહ્યો હતો. હું સંપૂર્ણપણે ધ્રુજવા લાગી હતી. હિતેશ રૂમમાં આવ્યો અને પલંગ પર સૂઈ ગયો, પણ તે રાત્રે મને કલ્પના નહોતી કે હું આવો નજારો જોઈશ. મારો ચહેરો સંપૂર્ણ લાલ થઈ ગયો હતો અને હું એક ક્ષણ માટે પણ ત્યાં રહેવા માંગતી ન હતી. મારું હૃદય એટલું ઝડપથી ધબકાવા લાગ્યું હતું કે હમણાં બહાર આવી જશે. અને પછી હું તેના રૂમની બહાર દોડી ગઈ. મેન દરવાજો ખોલ્યો અને બહાર ગઈ અને વરસાદનું ભીજાતી દોડવા લાગી. હું પાગલ થઈ ગઈ હતી અને મારી સાથે જે દ્રશ્ય બન્યું હતું તે દ્રશ્ય મારી આંખો સામે ચમકી રહ્યું હતું. મારી આંખોમાં વરસાદના પાણીથી સાથે આંસુ પણ હતા. હું દોડતી મારા ઘરે પહોંચી અને દરવાજો ખખડાવીને લાગી. મારી માતાએ દરવાજો ખોલ્યો તો હું સામે ઊભેલી જોવા મળી અને જોયા પછી તે સંપૂર્ણ વિચલિત થઈ ગઈ હતી. એટલામાં મારા પપ્પા સામે આવ્યા અને બોલ્યા, શું વાત છે દીકરા, તું આટલી મોડી રાત્રે દોડીને કેમ આવી છે? બધું બરાબર છે ને? મારા પિતાએ મારી માતાને ઠપકો આપ્યો કે મેં તેને કેટલી વાર કહ્યું હતું કે તે છોકરાને ઘરે કામ ન કરાવો. આ એક યુવાન છોકરી છે, કંઈ પણ થઈ શકે છે. પણ તે મારી એક પણ વાત ના સાંભળી નહીં અને આ જુઓ આજે તે કેવી રીતે દોડી આવી છે. પછી મેં જોયું કે મારા વાળ સંપૂર્ણ અવ્યવસ્થિત હતા. જોઈ કોઈ મને જોશે તો તેઓ વિચારશે કે મારી સાથે કંઈક થયું છે. મારી માતા મને ઘરની અંદર લઈ ગઈ, પણ રડવા લાગી કે આ શું થયું છે. હું તે લોકોને કંઈ પણ ન કહી શકી. થોડી વાર પછી મારી જાતને કાબૂમાં રાખીને મેં કહ્યું, આજે રાત્રે મારી સાથે જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારી માતાએ મને આ ઘરમાં કામ કરવા માટે મૂકી હતી, કારણ કે ઘરની માલકીન ખૂબ જ ઈમાનદાર હતી. તેની ઉંમર પણ લગભગ 18 વર્ષની હતી. હું ધીમે ધીમે યુવાન થઈ રહી હતી. માલકીનના પુત્રને પસંદ કરતી હતી, પણ તે ક્યારેય મારી તરફ જોયું નહીં અને હંમેશા તેના કામમાં વ્યસ્ત રહેતો હતો. કામ કરતી વખતે મને ખબર પડી કે ઘરમાં કંઈક
સ્ટોર રૂમ છે. હિતેશ પોતાનું કામ પતાવીને ઘરે આવતો અને પછી સ્ટોર રૂમમાં ચાલ્યો જતો. તે કલાકો સુધી ત્યાં બેસી રહેતો અને ત્યાંથી વિચિત્ર અવાજો સંભળાતા અને તે રૂમમાં ધુમાડા જેવું પણ દેખાતું હતું. પહેલા મને લાગતું હતું કે હિતેશ નશો કરે છે, પરંતુ જ્યારે તે મારી પાસે આવતો ત્યારે તે નશામાં હોય તેવું જણાતું ન હતું. તે સામાન્ય લાગતો હતો, પરંતુ તે ખૂબ જ પરેશાન દેખાતો હતો. હું હંમેશા તેના પર નજર રાખતી હતી, કારણ કે હું તેને પસંદ કરતી હતી. એક રાતે માલકીન સૂઈ ગઈ હતી અને હિતેશ સ્ટોરરૂમમાં હતો. તે તકનો લાભ લઈને હું પણ સ્ટોરરૂમની અંદર ગઈ. જોયું કે હિતેશ શર્ટ વિના અંદર ઊભો હતો. મને ખબર નહીં કે તે રૂમમાં શું કરી રહ્યો હતો, પણ તેની પીઠ મારી તરફ હતી. અચાનક હું તેની નજીક ગઈ અને તેની પીઠ પર મારો હાથ મૂક્યો તો હિતેશ એકદમ ગુસ્સે થઈ ગયો અને મને ઠપકો આપવા લાગ્યો કે તું અહીં શું કરી રહી છે, અહીંથી જા. પછી તેણે તરત જ તેનો શર્ટ પહેર્યો. પછી તેણે મારી તરફ ફરીને પૂછ્યું કે તું અહીં શું કરે છે અને મને કેમ અડી. આ વાત ગુસ્સામાં કહી રહ્યો હતો, પણ હું તેની આંખોમાં પ્રેમ જોઈ શકતી હતી. તેણે મારો હાથ પકડીને મને બહાર ફેંકી દીધી અને પછી તેણે કહ્યું, નિમી ક્યારેય પણ અહીં આવવાની નહીં. પછી તે દરવાજો બંધ કરી દીધો અને હું બસ ત્યાં જ ઊભી રહી. આ બધું જોઈ રહી હતી. મને જરા પણ સમજ ન પડી કે હિતેશને શું થયું છે. ત્યારે આ રીતે બહાર કેમ ફેંકી દીધી. પણ બહાર આવતા જ હું તેની આંખોમાં અફસોસ જોઈ શકતી હતી અને તેની પાસે બોલીને એને કહ્યું હતું કે મારાથી દૂર રહેજે, મને આ બધું જરા પણ પસંદ નથી. ત્યારે પણ હિતેશ મને પોતાના લાગતું હતું કે તે મને પ્રેમ કરે છે, પણ ખબર નહીં કેમ કે તે મને તેની નજીક આવવા નથી દેતો. ગામમાં અમારી પોતાની જમીન છે, પણ હું ઓછી જમીન હતી. એટલા માટે પપ્પા ગામ છોડીને શહેરમાં આવ્યા હતા. તે ભણેલા ન હતા, તેથી પિતાએ મજૂરી કરી કામ કરવાનું શરૂ કર્યું હતું. મારા માતા લોકોના ઘરે કામ કરતી. અમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે મારી માતાએ મને કામ પર રાખી હતી. અહીં ખાવા પીવાની સાથે મને 500 રૂપિયા મળતા હતા. મને થયું અમે ગરીબ છીએ, આ કારણે હિતેશ મને તેનાથી દૂર રાખે છે. પરંતુ જ્યારે પણ મને કોઈ કામ કરવાની મનાઈ કરવામાં આવે છે ત્યારે આપણે તે કરવા પાછળ દોડીએ છીએ. મને જ્યારે પણ તક મળતી ત્યારે હું સ્ટોરરૂમમાં જતી હિતેશ જોયું હતું તો તે મને ખૂબ ઠપકો આપતો. એક દિવસ મેં હિતેશને હિંમત એકઠી કરીને પૂછ્યું કે તમે ત્યાં શું કરો છો. તેણે મને પ્રશ્ન કોઈ જવાબ આપ્યો નહીં અને દરવાજો બંધ કરી દીધો. પણ આજે મેં જે પણ જોયું હતું તેનું મારું હૃદય હચમચી ગયું હતું. હિતેશની ખૂબ જ નજીક હતી અને તેને શર્ટ ઉતારતા જ મેં એ પણ જોયું હતું. હું ડરથી રજવા લાગી. શું આ કારણ હતું કે તે સ્ટોરમાં સમય પસાર કરતો હતો અને સુવાના સમય ઉપર આવતો હતો. મારા મમ્મી પપ્પા રડતા હતા. મેં મારી જાતને કાબૂમાં રાખીને કહ્યું, માં, હિતેશ કંઈ ખોટું નથી કર્યું. હું તમને યાદ કરતી હતી. આખો દિવસ એટલો વરસાદ પડ્યો કે મને એક ખરાબ સપનું આવ્યું અને સપનું તૂટતા જ હું તમારી પાસે દોડી આવી છું. પપ્પા અને મમ્મીની એકમાત્ર દીકરી હતી, તેને ફરી સંતાન પણ ન હતું. મેં જે કહ્યું તે સાંભળી મારી માતા મારી પાસે જોવા લાગી. મેં કહ્યું, માં, મારી પાસે સુવા માટે અલગ રૂમ છે. હું ત્યાં સૂતી હતી અને મને ખરાબ સપનું આવ્યું, એટલા માટે હું તમારી પાસે દોડીને આવી છું. હિતેશ સારો છોકરો છે, તેને મને ક્યારેય ગંદી નજરે જોતો નથી. મારી વાત સાંભળીને મારા પરિવારના સભ્યોનો રાહતનો શ્વાસ લીધો. પરંતુ મેં તેમને સત્ય કહ્યું ન હતું. મને તે સત્ય કહેવાની હિંમત નહોતી, જેના કારણે તેઓએ મને બીજા દિવસે ફરીથી કામ પર મોકલી દીધી. સવારે જ્યારે હું કામ પર આવી ત્યારે જોયું કે હિતેશ ઘરે હતો. કદાચ તે મારી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ મેં તેની સાથે વાત કર્યા વિના ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. હિતેશ મારી પાછળ ફરતો હતો. તેણે વિચાર્યું કે હું તેને કોઈ પ્રશ્ન પૂછીશ, પણ મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. મને તેનાથી નફરત થઈ ગઈ હતી. સાંજ સુધી મેં તે મારી પાછળ ફરતો રહ્યો. મેં મારું બધું કામ પૂરું કર્યું ત્યારે અચાનક તેણે મારો હાથ પકડી લીધો અને કહ્યું, તમે બેસો, હું તમને બધું કહીશ. હું તેની સામે જોવા લાગી. હું તેને પસંદ કરવા લાગી હતી અને તેનાથી મારું હૃદય તૂટી ગયું હતું. હવે હિતેશ બોલવાનું શરૂ કર્યું. તેને કહ્યું, જ્યારે હું 16 વર્ષનો હતો, હું ખોટી સંગતમાં પડી ગયો હતો. મિત્રો સાથે ખોટી જગ્યાએ જવા લાગ્યો હતો અને ત્યાં મહિલાઓ સાથે રાત વિતાવતો હતો. મારા પિતા ન હતા અને મારી માતા ખૂબ જ બીમાર હતી, ત્યાંથી મને રોકવા માટે કોઈ ન હતું. મારા વર્ગના જ એક છોકરી હતી, તે ખૂબ જ સુંદર હતી. હું અને મારા મિત્રએ તે છોકરીને પકડવા માંગતા હતા અને અમે એક દિવસ આ તક મળી ગઈ. અમે તેને પકડી લીધી હતી. પછી તે એક ઝૂંપડીમાં લઈ ગયા અને અમે
બધાએ મળીને બદલામાં તેની સાથે ખોટું કર્યું. તે ખૂબ જ રડતી હતી. તેને મને કહ્યું હતું કે મને છોડી દો, પરંતુ અમે તેના પર દયા ના આવી. અમે તેનો એક વિડીયો પણ બનાવ્યો હતો અને કહ્યું હતું જો તે કોઈને કંઈ કહેશે તો આ વિડીયો તમે બધાને બતાવી દઈશું. પણ તે રાત્રે મારી જિંદગીની ખુશી છીનવી લીધી હતી. રડતી છોકરીએ મને શ્રાપ આપ્યો હતો કે ભગવાન તને એવી સજા કરશે કે જેનો તું કલ્પના પણ નહીં કરી શકે. ત્યારે મને તેના શબ્દો પર હસી પડ્યો હતા, પરંતુ જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારા પેટની ચામડી પર ખૂબ જ ખંજવાળ આવવા લાગી. મેં કપડું ભીનું કરી મારા પેટની ચામડી પર રાખ્યું. ખબર નહીં તે દિવસે મને શું થઈ રહ્યું હતું. હું જલનથી પીડાતો હતો અને મને થોડા કલાકોમાં મારા પેટ પર વિચિત્ર દાણા દેખાવા લાગ્યા. હું ડોક્ટર પાસે ગયો પણ ઘણા દાણા ખૂબ મોટા થઈ ગયા હતા. ડોક્ટરે તેની દવા આપી હતી પણ કોઈ અસર થઈ નહીં. દાણા વધતા ગયા અને મારું પેટ ખરાબ દેખાવા લાગ્યું. હવે હું કોઈ છોકરી નજીક જવાની પણ લાયક નથી. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે કોઈ પણ છોકરી મને જોતી તો તે ડરી જતી અને તેની પીડા મારા માટે અલગ હતી. હું અહીં કામ કરવા માટે આવી ત્યારે હું પણ મનમાં તેને પસંદ કરવા લાગ્યો હતો, પણ હું જાણતો હતો કે જો તને આ રાજ વિશે ખબર પડશે તો તું પણ ડરી જઈશ. અને ગઈકાલે રાત્રે એવું જ થયું. હું સાજો થવા માટે ટોટકા કરી રહ્યો છું, કારણ કે ડોક્ટરને તેના ઇલાજ કરી શકતા ન હતા અને તેથી જ હું સ્ટોરરૂમમાં જતો હતો જે આ ટોટકાઓ કરે છે. તેમ તાંત્રિક બાબાએ કહી રહ્યા છે કે તેને ઠીક થવામાં હજુ 6 મહિના લાગશે. તેને સાંભળ્યા પછી મને આઘાત લાગ્યો. મને લાગતું હતું કે હિતેશ સારો છોકરો છે, પણ તેને તેના જીવનમાં ઘણા મોટા કામો ખોટા કર્યા છે. હિતેશે કહ્યું કે હું તે છોકરી પણ શોધી રહ્યો છું જેને મને શ્રાપ આપ્યો હતો, જેથી હું માફી માંગી શકું, પરંતુ તે છોકરી શહેર છોડીને ચાલી ગઈ છે અને આજ સુધી હું તેને શોધી શક્યો નથી. લગભગ 6 મહિના ઇલાજ પછી શિખર હિતેશ ધીરે ધીરે સંપૂર્ણ સાજો થઈ ગયો. મેં પણ હિતેશને આમાં ખૂબ જ મદદ કરી. ત્યારબાદ હિતેશે મારો હાથ પકડી લીધો અને તેને કહ્યું મારા જીવનમાં તેને ભૂલ થઈ છે. હું તેને સુધારવા માંગુ છું. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું જેથી તમારું જીવન પણ સારું બને. હું પણ તારી સાથે સુખી જીવન જીવી શકું છું. પછી તેને માતા પિતા પાસે મારો સંબંધ માંગ્યો હતો અને તેઓએ પણ ખુશીથી મારો હાથ તેમના હાથમાં આપ્યો હતો. હિતેશ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો અને તેને તે પાઠ શીખ્યો હતો કે છોકરીઓનું સન્માન કરવું જોઈએ. જો કોઈ બહેન દીકરી સાથે જબરજસ્તી ન કરવી જોઈએ. કાલે તેની જગ્યાએ તે આપણી દીકરી પણ હોઈ શકે છે. અમારા લગ્ન પછી અમે બંને મળીને તે છોકરીને શોધી કાઢી અને તેને મળ્યા. પછી અમે તે પાસે માફી માંગી અને તેની પાસે માફી માંગ્યા પછી હિતેશનું દિલ થોડું હળવું થઈ ગયું. મિત્રો, તમને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો. ધન્યવાદ.